હજારની જ્વેલરી ચોરીનો ભેદ ઉકેલાયો। વિજય જ્વેલર્સના કર્મચારી મિતુલ પટેલે જ આંગડિયા પેઢીમાં મોકલતા પહેલા જ સોનાની બંગડીઓ કાઢી લીધી। નવસારીના વિજય જ્વેલર્સમાં મોટી ચોરીનો ભેદ ઉકેલાયો છે। દુકાનના કર્મચારી મિતુલ પટેલે આણંદ મોકલવાના દાગીનામાંથી 8,30,000ની કિંમતની સોનાની બંગડીઓ ચોરી લીધી હતી। વિજય જ્વેલર્સને આણંદની જીઆર જ્વેલર્સ તરફથી 2,49,000ના દાગીનાનો ઓર્ડર મળ્યો હતો। આ ઓર્ડરમાં 3 જોડી સોનાની બંગડીઓ અને અન્ય દાગીના બનાવવાના હતા। તૈયાર થયેલ દાગીના આંગડિયા મારફતે મોકલવાની જવાબદારી કર્મચારી મિતુલ પટેલને સોંપવામાં આવી હતી। મિતુલ પટેલે આંગડિયા પેઢીમાં પાર્સલ મોકલતા પહેલા 2 જોડી બંગડીઓ કાઢી લીધી હતી। આણંદમાં પાર્સલ પહોંચ્યા બાદ બંગડીઓ ગાયબ હોવાની ફરિયાદ થઈ। આ અંગે વિજયભાઈ શાહે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી। નવસારી ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર AS સરવૈયા અને તેમની ટીમે મિતુલ પટેલની કડક પૂછપરછ કરી। છેલ્લા 6 મહિનાથી દુકાનમાં કામ કરતો મિતુલ પટેલ પૂછપરછમાં ભાંગી પડ્યો। તેણે ચોરી કરી હોવાનું કબૂલાત કરી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી। જી સર, તારીખ 19/4/2025 કલાક 17:30 થી 21/4/2025 કલાક 11 વાગ્યા દરમિયાન હર કોઈ વખતે એક બનાવ બનેલ હતો। જે બનાવની હકીકત એવી હતી કે જે આ કામના ચોરી સમો છે એ ફરિયાદીશ્રીના સોનાની દાગીના મૂકેલ પાર્સલ આણંદ ચોકસી બજાર ખાતે આવેલ જીઆર જ્વેલર્સ નામની પેઢીને આંગડિયા મારફતે મોકલાવેલ। જે પાર્સલમાંથી 2 જોટા એટલે કે 6 નંગ સોનાની બંગડી વજન આશરે 84 ગ્રામ કિંમત 8,30,000 જેટલીના પાર્સલમાં નહીં મળી આવેલ અને સોનાના દાગીના મતાની ચોરી કરી લઈ જઈ બાબતનો એક ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં BNSની 2023ની કલમ 303(2) મુજબનો ફરિયાદી શ્રી વિજયભાઈ હેમરાજભાઈ શાહ, ઉંમર વર્ષ 49, ધંધો વેપાર, રહે નવસારી પટવાશ્રી નાઓએ તારીખ 22/4/2025ના રોજ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવીને એક ફરિયાદ આપેલ હતી। જે ફરિયાદમાં જણાવેલ ટૂંક વિગત મુજબના જે એમની ત્યાં ફરિયાદીની ત્યાં નોકરી કરતો ઈસમ મિતુલ કુમાર મુકેશભાઈ પટેલ, ઉંમર વર્ષ 27, રહે ઈશ્વર દર્શન સોસાયટી, કબીલપુર રોડ નાઓને આઉટસોર્સ અને પોતાના બાતમીદારોથી માહિતી મેળવીને 23/4/2025ના કલાક 22:30 વાગે અટક કરવામાં આવેલ છે અને જે આ મુદ્દામાલ ચોરી કરી લઈ ગયેલા છે કિંમત રૂપિયા 8,30,000નો એ પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરીને આગળની તપાસ અશ્વિન સરવૈયાના હાલ કરી રહેલ છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે। એણે વચ્ચેથી જ પોતાનામાંથી ગાડી લીધેલી હતી। જે બાબતની તપાસ કરતા અને એમના જે ડિસ્ટાફ છે અને PI શ્રીએ ખૂબ મહેનત કરીને આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને પૂરો મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે।